क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર ને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર પ્રાઇમ 9 માં આજે વાત વિવાદમાં આવેલા સ્વામિનારાયણ મંદિર અને તેની મૂર્તિ વિશે। અમારી મૂર્તિ પાછી જોઈ રાતોરાત ઉઠાડી ગયા ભગવાન રાતે પોટ્યા હોય એમ લઈ જવાય કોઈ દી આ પાપના દોષિત કોણ છે જે લેનારા છે ને ઈ અહીંયા મંદિરનો મેઇન ગેટ છે ખારગેટવાળા રોડ ઉપરનો એ જ્યાં દરવાજો કાઢીને દિવાલ ચણી લીધેલી અને મંદિરમાંથી તપાસ કરી તો મંદિરમાંથી ભગવાનને રાતોરાત લઈ ગયા। રાત્રે 12 વાગ્યા સુધી મંદિરમાં લાઇટ બહાર હતી। રાત્રે 12 વાગ્યા લાઇટ બંધ કરી અને આ લોકો ભગવાનની મૂર્તિને રાત્રે ચોરી ગયા। ધનુર્માસ આવતો હોય જેથી કરીને કોઈ મુહૂર્ત ના હોય જેથી કરીને 11/12/2024 રોજ મૂર્તિઓનું સ્થળાંતર શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સુદેવોને બોલાવી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે આ ત્યાંથી મૂર્તિને સ્થળાંતર કરેલું છે। અમારી જે જૂની લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ મહુવામાંથી લઈ ગયા છે નિજ મંદિરમાંથી વર્ષો જૂનું મંદિર છે એનો કેટલો અમારે મહિમા હોય। હનુમાન દાદા ગણપતિ દાદા મહાદેવ દાદાને અંદર પૂરીને લઈ ગયા છે એનું અમારે શું પૂજા ન થાય એને દિવાલ ચડી દીધી રાતોરાત અને ધજા ઉતારી લીધી। વિરોધ એટલા માટે છે ભગવાન સ્વામિનારાયણે જે મર્યાદાને બાંધેલી છે એ મર્યાદાનું છડેછોક આ લોકો ખંડન કરી રહ્યા છે। સનાતન હિન્દુ ધર્મશાસ્ત્ર પ્રમાણે એકવાર જે મૂર્તિને પ્રસ્થાપિત કરવામાં આવી હોય એ મૂર્તિને ઉંચકી શકાતી નથી, પણ રાતના સમયે ચોરીનું કર્મ કરીને આ લોકોએ મૂર્તિ ચોરી છે। તો ભાવનગરના મહુવામાં ખારઘેટના 185 વર્ષ જૂના મંદિરની આખી આ વાત છે। મૂર્તિ ખસેડાતા જે વિવાદ શરૂ થયો તે શાંત થવાનું નામ જ નથી લેતું। હવે સ્વામિનારાયણ સંપ્રદાય એની સાથે જોડાયેલા લોકો ઘણા બધા લોકોને પ્રશ્ન એ છે કે આખરે મૂર્તિ હટાવવા પાછળનું કારણ શું હતું। મુદ્દો છેક મહુવાથી એટલે કે ભાવનગરના મહુવાથી સુરત પહોંચી ગયો અને સુરતમાં હરિભક્તો ભેગા થયા। હરિભક્તોના મનમાં એ સવાલ ગૂંથાતો હતો, એ સવાલ વારંવાર ઉઠતો હતો કે આખરે મંદિરમાંથી મૂર્તિ હટાવાઈ કેમ। હવે જ્યારે આ મુદ્દે એ સંપ્રદાયના લોકોને પૂછવામાં આવ્યું અને મંદિર સાથે જોડાયેલા લોકોને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે જલ્દી જ આ મંદિરમાં આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી દેવામાં આવશે એટલે બધું ઠાળે પડી જશે। પણ હવે એ સમજો કે આટલો બધો વિવાદ થવા પાછળનું કારણ શું હતું, આખો મામલો શું છે એ સમજવાનો પ્રયત્ન કરશો તો ખ્યાલ આવશે। ભાવનગરના મહુવાના ખારઘેટના 185 વર્ષ જૂના મંદિરમાંથી એક દિવસ મૂર્તિ ખસેડાય છે અને મૂર્તિ ભગવાન લક્ષ્મીનારાયણની હોય છે। લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ સ્વામી ઉઠાવી ગયા એવા આક્ષેપ થઈ ગયા। સુરતમાં સ્વામિનારાયણ સત્સંગ સમાજે આનો વિરોધ નોંધાવ્યો અને બધા જેટલા પણ હરિભક્તો હતા કે જેમની અંદર લાગણી હતી, જેમની અંદર ભાવના હતી કે આવું થવું ન જોઈએ, એ દિવસે એ મંદિરમાં થયું અને ત્યારબાદ લોકો બહાર આવ્યા, પોતાનો રોષ ઠાલવ્યો અને નિત્ય સ્વરૂપદાસ સ્વામી અને તેમના શિષ્ય મંડળ સામે આવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। મંદિરમાંથી લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ ઉઠાવી લેવાનો પણ આરોપ આમના પર મૂકવામાં આવ્યો। હવે જે જૂનું મંદિર હતું એટલે કે વર્ષો જૂનું મંદિર જે 185 વર્ષ જૂનું કહેવામાં આવી રહ્યું છે એ જ મંદિરમાં આ મૂર્તિ સ્થાપિત કરવાની માંગ થઈ રહી છે। હવે આખા ઘટનાક્રમમાં જ્યારે આ ચર્ચા કરવી હતી એટલે આપણે એમ થયું કે મહુવા જે મંદિર છે એની સાથે સંકળાયેલા સ્વામી, એની સાથે જોડાયેલા લોકોનો આપણો સંપર્ક કરીએ, પણ તેમણે આ મુદ્દે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો। હવે આ પહેલાં જે મંદિર તરફથી નિવેદન આપ્યું હતું એ સાંભળીએ, ત્યારબાદ ચર્ચાને આગળ વધારીશું। આપણી સાથે ચર્ચામાં હરિભક્તો પણ જોડાશે, તેમની સાથે સંવાદ કરીશું, જાણીશું કે તેમને દુઃખ કેમ થયું છે, તેમની પીડા શું છે, શા માટે લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ હટાવવામાં આવી, મંદિરનો ઇતિહાસ શું છે,
એ પણ જાણીશું. પણ તે પહેલાં આજે આ ચર્ચા કરવી હતી સ્વામિનારાયણ સંપ્રદાયના એ મહુવામાં જે મંદિર આવેલું છે એમના સ્વામી સાથે, પણ તેમણે આજે સમય આપ્યો નથી, કદાચ બહુ વ્યસ્ત હશે. પણ થોડા દિવસ પહેલાં એમણે આખા ઘટનાક્રમ જેવો વિવાદ થયો ત્યારે પોતાની પ્રતિક્રિયા આપી. બાલસ્વામી એ શું કીધું હતું એ સૌથી પહેલાં સાંભળીએ, ત્યારબાદ ચર્ચાને આપણે આરંભ કરીશું. જય સ્વામિનારાયણ. ખરેખર મૂર્તિનો કોઈ વિવાદ છે જ નહીં. જે તે વખતે સ્વામિનારાયણ મંદિર ખારગેટ વિસ્તારમાં આવેલું છે, એ જ્યારે મંદિર બન્યું ત્યારે સંપ્રદાયને માનનારો સમાજ એ વિસ્તારમાં રહેતો હતો, એટલે ત્યાં બનેલું. સમય જતા સંપ્રદાયને માનનારો સમાજ ટોટલ અત્યારે પ્લોટ વિસ્તારમાં આવેલો, જેથી કરી ગઢપુર બોર્ડ તથા સદગુરુ સંતો અને મહારાજશ્રી સાથે મળી એવું નક્કી કરવામાં આવ્યું કે આ આપણે પ્લોટ વિસ્તારમાં મંદિર બનાવીએ તો હરિભક્તોને વધારે ને વધારે લાભ મળે, જેથી કરીને 2012ની અંદર આ નવા મંદિર માટેની જગ્યા લેવાણી. સમય જતા મંદિર તૈયાર થઈ ગયું. આગામી તારીખ 8 જાન્યુઆરી 2025 થી 16 જાન્યુઆરી 2025 સુધી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું મુહૂર્ત લેવાણેલું છે, જેથી કરી વડતાલ અમારા આચાર્ય મહારાજ તથા ગઢપુરનું બોર્ડ તેમની સાથે પરામર્શ કરી અને માર્ગદર્શન મેળવી અને નક્કી કરવામાં આવ્યું કે તારીખ 11/12/2024ના રોજ મૂર્તિ સ્થળાંતરનું મુહૂર્ત છે, જેથી કરી અને હવે પછી એટલે કે 11 તારીખથી લઈ અને પ્રતિષ્ઠા મહોત્સવ સુધી ધનુર્માસ આવતો હોય, જેથી કરીને કોઈ મુહૂર્ત ના હોય, જેથી કરીને 11/12/2024ના રોજ મૂર્તિઓનું સ્થળાંતર શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ભૂદેવોને બોલાવી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે આ ત્યાંથી મૂર્તિનું સ્થળાંતર કરેલું છે. આવા સંજોગો અગાઉ સંપ્રદાયમાં બનેલા છે કે મંદિર જ્યારે બદલવાનું થાય, કોઈ નવું મંદિર બન્યું અથવા તો કોઈ સારા હરિભક્તોના વિસ્તારમાં મંદિર લઈ જવાનું હોય ત્યારે આવા સંપ્રદાયના ઘણા બધા પ્રસંગો છે કે મૂર્તિઓનું સ્થળાંતર કરેલું છે. એ મુજબ સંપ્રદાયના રીત રિવાજ મુજબ તથા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે આ મૂર્તિઓનું સ્થળાંતર કરેલું છે. અત્યારે નવા મંદિરની અંદર આ ભગવાનનું જેમ દરરોજ 5 આરતી જૂના મંદિરમાં થતી હતી, એ જ રીતે નવા મંદિરની અંદર ઠાકોરજીના શણગાર, ઠાકોરજીના થાળ, 5 આરતીઓ, આ તમામ વિધિવત રીતે અત્યારે ઠાકોરજીનું પૂજન થઈ રહ્યું છે. જય સ્વામિનારાયણ. તો આ સ્વામી હતા, તેમણે કહ્યું કે બધું વ્યવસ્થિત રીતે સુયોગ્ય રીતે થવું છે અને એની અંદર કોઈ જ વિવાદ નથી અને મંદિરની અંદરની મૂર્તિનો વિવાદ કોઈ છે જ નહીં. તો પછી સવાલ તમને પણ થતો હશે કે આખરે તો પછી હરિભક્તોને આ પ્રકારના બેનર, આ પ્રકારે રામધૂન અથવા તો ભગવાનની ધૂન શા માટે બોલાવવી પડે? તેમના હાથમાં મંદિર ચોરો એવા પોસ્ટરો શા માટે લઈને નીકળવું પડે? એ સવાલ તમને પણ થતો હશે. અને આ સવાલ લાખો હરિભક્તો કે જે દેશ, દુનિયા, રાજ્યમાં અલગ અલગ જગ્યાએ રહે છે, તેમની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે, કારણ કે મંદિર 185 વર્ષ જૂનું છે. હવે આખા વિવાદમાં મંદિરે પોતાની પ્રતિક્રિયા આપી, મને કહ્યું કે કશું જ ખરાબ થયું નથી, બધું યોગ્ય રીતે અને ઓકે જ છે, એમાં કોઈ ચિંતાનું કારણ છે નહીં. તો પછી હરિભક્તોને દુઃખ કેમ થયું એના વિશે પણ ચર્ચા કરીશું. પણ હાલ પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ આપણી સાથે જોડાશે એક મહુવાથી હરિભક્ત જોડાશે, એક સુરતથી જોડાશે, તેમની સાથે વિસ્તારથી વાત કરીશું અને જાણીશું કે આખરે આખા આ ઘટનાક્રમમાં હકીકત શું છે, કેમ હરિભક્તોની લાગણી દુભાઈ છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ચર્ચાની શરૂઆત કરીએ. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે સુરતથી હરિભક્ત અર્જુનભાઈ સુહાગિયા અને દિનેશભાઈ, એ પણ મહુવાથી આપણી સાથે જોડાયા છે. અર્જુનભાઈ, સૌથી પહેલો સવાલ આખા ઘટનાક્રમમાં મારે આપની પાસેથી સમજવું છે કે હરિભક્તોને દુઃખ કેમ થયું? જે મંદિર સાથે તેમની આસ્થા જોડાયેલી હતી, જે ભગવાન લક્ષ્મીનારાયણની મૂર્તિ હતી એની સાથે તેમની આસ્થા જોડાયેલી હતી, તો પછી આખા ઘટનાક્રમમાં સ્વામી એવું કહી રહ્યા છે કે મંદિરની અંદર બધું ઓકે છે અને ચિંતા કરવાનું કોઈ કારણ નથી, કોઈની પણ લાગણી દુભાઈ નથી અને મૂર્તિના વિશે જે વાતો કરવામાં આવે છે કે લઈ ગયા, ઉઠાવી ગયા, એવું કશું છે નહીં. અર્જુનભાઈ, જય સ્વામિનારાયણ.
મારે તમારો જે સવાલ છે એનું કહેવાનું છે કે રાતના 12 વાગે લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજની મૂર્તિઓ જે સાધુઓ ઉઠાવી ગયા કે જેનો અધિકાર નથી, રાઈટ નથી આ લઈ જવાનો, અને જે કામ ધર્મી ન કરે, વિધર્મીઓ ન કરી શકે, જે નાસ્તિકો પણ આવું કાર્ય ન કરે, એવું આ સાધુના વેશમાં ભગવાધારીઓએ જે કર્યું છે, જે બહુ લાખો હરિભક્તોને માટે બહુ દુઃખની લાગણી પેદા થઈ છે. એટલે આ સાધુઓ એમ કહે છે કે કોઈ અમે ખોટું કર્યું નથી, તો તમારે રાતના 12 વાગ્યા લઈ જવાનું કારણ શું? એ તમે એનો જવાબ આપો. અને બીજું મારે એ કહેવાનું કે આજ રાતના 12 વાગે મૂર્તિ લઈ ગયા અને સવારમાં પાછી મૂર્તિનું આરતી તો પ્રતિષ્ઠા કરી નાખી 5 વાગે. એટલે આ જે બહુ અધમ કૃત્ય કર્યું, મહાપાપ કર્યું છે. આમ આની સાથે ગઢડાના ટ્રસ્ટીઓ પણ પણ કરેલું છે. એટલે આ ઈરાદાપૂર્વક અને કૃત્ય કરેલું છે આ સાધુએ. બિલકુલ દિનેશભાઈ, આપ તો ત્યાં જ રહો છો અને જે મારે એ પણ સમજવું છે કે વડતાલ જે ધામ છે એની સાથે આ મંદિર જોડાયેલું છે. જો જોડાયેલું છે તો એના જે અગ્રણીઓ છે, જે સ્વામી છે, તેમની સાથે આ મુદ્દે કોઈ વાતચીત થઈ છે દિનેશભાઈ? નહીં, વૈષ્ણવનારાયણ આ મંદિર ગઢડા તાબામાં આવે છે. આમાં કોઈ ટ્રસ્ટીઓએ કોઈ પહેલા પૂછવું નહોતું ટ્રસ્ટીઓને. એને આ જે સંતોએ પોતાની મેળે આ નિર્ણય લીધેલો છે. નિર્ણય લેવાનું મને એવું લાગે છે એને જે પોતાનું મંદિર મોટું બનાવ્યું છે, તો આ જૂનું મંદિર એનું નામ મિટાવવા માટે આ મંદિર બંધ કરવામાં આવ્યું છે. અને આ એમ કહે છે કે ભાઈ અમે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે થયેલું છે. સવારના એકાદશીના દિવસે આ વસ્તુ બની છે ત્યારે સવારના 7 વાગ્યાથી લઈને રાતના 8:30 લગી ને મહેતાજીને કે પૂજારીને કોઈને ખબર નહોતી કે અહીંયા કાલે શું થવાનું છે. તો ઠીક છે, પૂજારી મોવાના કોઈ પણ હરિભક્તોને ખબર નહોતી કે રાત્રે આ મૂર્તિ આ વસ્તુ થવાની છે. પણ રાતે જેવા ભગવાન પડી ગયા 9 વાગ્યા પછી સાધુના બધા આવે અને રાતના વિડીયોગ્રાફી કરી અને મૂર્તિ 2 કલાકમાં લઈ ગઈ અને રાતોરાત દીવાલ ચડી નાખી. સવારે મંગળામાં દર્શન કરવા આવ્યા હરિભક્તો ત્યારે જોયું તો દરવાજાની જગ્યાએ દીવાલ બધી હરિભક્તો થઈ ગયા હું મંદિરે છું કે કોકના ઘરે આવ્યો છું. દિનેશભાઈ કહી રહ્યા છે તે પ્રમાણે મંદિરની અંદર જે મનમાની ચાલી અને મનમાનીના કારણે અર્જુનભાઈ આખો આ ઘટનાક્રમ સર્જાયો. અર્જુનભાઈ, આપને સવાલ એ છે કે હમણાં સ્વામીને આપ સાંભળતા હતા, બાલ સ્વામી જે હતા તેમણે કહ્યું કે અમે તો પ્રતિષ્ઠા કરવા માટે જૂના મંદિરમાંથી લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિને બીજા મંદિરમાં લઈ ગયા હતા અને એની અંદર કંઈ છે નહીં. તો શું આ પ્રાણ પ્રતિષ્ઠા જે થઈ અથવા તો થવાની છે, એમણે જ્યારે વાતચીત આજે કરી અર્જુનભાઈ, ત્યારે એમણે કહ્યું કે એક મોટો કાર્યક્રમ અમે આયોજિત કરી રહ્યા છે, 16 તારીખ સુધી એનું કંઈક આયોજન છે અને પછી આમાં કોઈ વિવાદ રહેતો જ નથી. મારો એ કહેવાનું છે કે આ જે મંદિરો, સાધુઓને મંદિરો બનાવવાનું હોય, તોડવાનું ન હોય. અને ત્યાં જે આજુબાજુમાં હજારો હરિભક્તો રોજ દર્શને આવતા હતા એ એને બંધ કર્યું, મંદિર બંધ કર્યું. ધજા, મંદિરની ધજા ફરકતી એ બંધ કરી, ઉતારી લીધી. પણ આપણે જોઈએ છીએ કે ઘણી જગ્યાએ રોડ ઉપર મંદિરો હોય છે, દેવસ્થાનો હોય છે, તો સરકારે એવું હટાવી નથી શકતી. તો આ સાધુ કહેવાય કે શેતાન કહેવાય કે એવું બોલે છે કે અમે ખોટું નથી કર્યું, બરોબર? કારણ કે એનો અધિકાર નથી, રાઈટ નથી. કારણ કે ભગવાનની પ્રતિષ્ઠિત મૂર્તિ ફેરવવાનો કોઈનો અધિકાર, રાઈટ નથી. એક જ રાઈટ છે ધર્મના વડાનો, એ પણ હરિભક્તોની સાથે સમજૂતી કરી, ચર્ચા વિચારણા કરી અને એવું કંઈ પ્રોબ્લેમ આવે કે એવું કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય કે તો મૂર્તિને હટાવી જ પડે એમ છે, તો બધાને મળે હરિભક્તોની સાથે ચર્ચા કરીને ધર્મના વડા હોય એનો અધિકાર ને રાઈટ છે આ મૂર્તિ બીજે ફેરવવાનું. એની પણ વિધિ વિધાન આપણા શાસ્ત્રો પ્રમાણે કરવાની હોય છે. આ તો રાતના 12 વાગે ચોરી છૂપી હતી અને કોઈને ખબર નહીં, રાતના ભગવાનની સૈન આરતીઓ કરી પહોંચાડી દીધા પછીનો આ કાર્ય કર્યો છે. તો આનામાં આ સાધુતા તો સહેજ નહીં પણ માનવતા નથી રહી. અને હું તો નિત્ય સ્વરૂપ સ્વામીને એવું કહેવા માંગુ છું, જો તમારામાં થોડી ઘણી પણ માનવતા હોય તો એ મૂર્તિઓ પાછી ત્યાં પ્રસ્થાપિત કરો અને પાછું મંદિર ચાલુ કરો અને મંદિરની ધજા ફરી ફરકતી કરો. બિલકુલ અર્જુનભાઈ, આપે કહ્યું કે ગઢડાના જે સ્વામી છે
તેમની અંદર આની અંદર એમની ભૂમિકા પણ છે. તો શું આપને શંકા કોના પર છે? શા માટે કોના ઈશારે આ જેટલા પણ હરિભક્તો છે, ન માત્ર સુરત આસપાસના તમામ જગ્યાએ મંદિર સાથે જોડાયેલા લોકો હશે, એમની આસ્થાને ઠેસ પહોંચાડવાનું કામ કોણે કર્યું હોઈ શકે? અર્જુનભાઈ, આમાં મેન આ નિત્ય સ્વરૂપ છે અને હરિ સેવાદાસ જે ગઢડાના ચેરમેન, જે બોર્ડના ચેરમેન છે, બાદ ગ્રસ્ત હરિભક્તોને મેં ફોન કરીને કોન્ટેક્ટ કર્યો તો અમને કે આ વાતની કોઈ જાણ નથી. તો આ બે સાધુએ આવા કૃત્યો કર્યા છે, આ ધમ કૃત્યો, એટલે એમાં એનો ઈરાદો તો મેલો ઈરાદો છે, કારણ કે આ કામ આવું કોઈ ન કરી શકે. જે હિન્દુ હોય, હિન્દુઓને શાસ્ત્રોનો ધર્મશાસ્ત્રોને માનતા હોય એવું આ કાર્ય કરે નહીં, કારણ કે એની વિરુદ્ધમાં આપણા હિન્દુ ધર્મના સનાતન ધર્મની વિરુદ્ધનું આ કાર્ય કર્યું છે. એટલે એની તો મેલી મુરાદ મને એક જ લાગે છે કે આ, કારણ કે 185 વર્ષ જૂનું બિહારીલાલજી મહારાજે આ મંદિરની પ્રતિષ્ઠા કરેલી, એટલે પ્રસાદીભૂત આ મૂર્તિઓ હતી, મંદિર હતું. એટલે એને એક જ આ હતું કે આ મૂર્તિઓ અમે અમારા મંદિરમાં લઈ જઈએ અને આ મંદિર નામે અમે પ્રસાદીના ભગવાન છે, પ્રસાદીની મૂર્તિ છે, અમે પૈસા ભેગા કરવાનું આનું એક જ કામ છે, એના માટે લઈ ગયા. નવી મૂર્તિ નહોતી બનતી. એને જો 1 કરોડ રૂપિયાના ખર્ચે મંદિર બનાવ્યું હોય, 100 કરોડના ખર્ચે મંદિર બનાવ્યું હોય, તો એક મૂર્તિ બનાવવામાં એને શું એમાં ખર્ચો થઈ જતો? આજે હરિભક્તોની આ જૂની લાગણી વાળી દુભાવી આસોડા પાડ્યા હરિભક્તોના, અને આ મૂર્તિ લઈ ગયા તો એને નવી મૂર્તિ ન કરી શકતા. પણ એનો એક જ મેલો ઈરાદો છે કે આ નામે પૈસા ભેગા કરવાનો, એટલે આ લઈ ગયા છે. બિલકુલ અર્જુનભાઈ, જે જૂનું મંદિર છે અત્યારે હરિભક્તોને ઉલ્લુ બના. જી બોલો, વાત પૂરી કરો. હા બોલો. બોલો. આપ કઈ કહેતા હતા કે હરિભક્તોને ઉલ્લુ બનાવવાનું કામ આ જે સ્વામી છે એ કરી રહ્યા છે. આપની વાત પૂરી કરો, પછી હું મારો સવાલ આપને કરું. આ જો તમને કહું કે નિત્ય સ્વરૂપે છે ને, લાખો હરિભક્તોને ભગવાનના નામે, દેવના નામે પૈસા લઈ અને પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી બનાવી, બરોબર. અત્યારે અને આ મૂર્તિના નામે હજી એમ કહે છે કે અમે કઈ ખોટું કર્યું નથી. આ કોણ મને કે આવું ખોટું? આ રાતના 12 વાગે જો મૂર્તિઓ લઈ જતા હોય તો અને તોય કહે છે અમે ખોટું કરતા નથી. અને આ ભગવા વેશમાં શેતાનો છે, આ સાધુઓ ન કહેવાય. અને હજી હજારો ભક્તોને ઉલ્લુ બનાવે છે, અવળે રસ્તે ચડાવે છે આ. એટલે મારું તો એને એક જ કહેવાનું છે કે જો તમારામાં થોડી ઘણી પણ માનવતા બચી હોય તો મૂર્તિ પાછી તમે મંદિરમાં સ્થાપિત કરો અને પાછું મંદિર ચાલુ કરો, દિવાલ હટાવી દો અને મંદિર ઉપર ધજા ફરકતી ચાલુ કરો. અત્યારે અર્જુનભાઈ, જે ભગવાનની મૂર્તિ છે, ભગવાન લક્ષ્મીનારાયણની મૂર્તિ, એ અત્યારે ક્યાં સ્થાપિત છે? જે દિવસથી આપ કહો છો કે 11નો દિવસ હતો અને એ દિવસથી રાતોરાત આ પ્રકારે કરવામાં આવ્યું છે, અત્યારે ભગવાનની મૂર્તિ ક્યાં છે? અને હરિભક્તોની આપ તમામ જે ભેગા થયા હતા એમની માંગ શું છે? અમે હમણાં 5 તારીખે ત્યાં મહુવા આવ્યા હતા અને અમે આના વિરોધ માટે હું મંદિરે અમે ગયા તો અમને મંદિર જોઈને અમને આંસોડા પડી ગયા કે આ સાધુ છે કે શેતાન છે કે આ માનવ જાત છે કે નહીં. કારણ કે એવા મંદિરને એને ખંડિત કરી નાખ્યું, ખંડેર બનાવી નાખ્યું અને આ મૂર્તિઓ લઈ ગયા. અને હવે એમ કહે છે કે અમે આમ નવા મંદિરે લઈ ગયા તો નવા મંદિરે ત્યાંથી 3 કિલોમીટર દૂર છે, તો હરિભક્તો ત્યાં દર્શને જઈ શકવાના છે રોજ અહીંના હરિભક્તો. તો એને જે મંદિર બનાવવું તો ગામની બારોબાર મંદિર બનાવ્યું છે, તો એને એક જ ઈરાદો છે કે આ મૂર્તિઓ પ્રસાદીભૂત હરિભક્તોને બતાવી કે આ પ્રસાદીના ભગવાન છે અને આ ચમત્કાર કરશે. આવો ચમત્કાર કરી અને એને પૈસા જ ભેગા કરવાનો અધિકાર. આ ભગવાનના સાધુ નથી, આ પૈસાના સાધુ છે. બિલકુલ, આ ભગવાનના સાધુ નથી, આ પૈસાના સાધુ છે. અર્જુનભાઈ સાથે વાતચીત યથાવત રાખીશું. હાલ સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ ફરી પાછા આવીશું અને એ જાણીશું કે આખરે ભગવાનની આ મૂર્તિ, ભગવાનનું આ મંદિર અને એની અંદર સ્વાર્થ સૌથી મોટો કોનો જોડાયેલો છે. પાછા ફરીશું. હાલ સમય થયો છે બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અર્જુનભાઈ અને દિનેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. દિનેશભાઈ, આપ મહુવામાં રહો છો, મંદિરને આપ નજીકથી જાણો છો, મંદિર સાથે રહેલા લોકોને આપ નજીકથી ઓળખો છો, તેમના વ્યવહારથી પરિચિત છો. શું આપને એવું લાગે છે
કે આ મંદિર જે નવું નિર્માણ થયું, જે 3 કિલોમીટર દૂર છે જૂના મંદિરથી, જૂનું મંદિર 185 વર્ષ જૂનું છે અને લોકોની આસ્થા, લોકોનો વિશ્વાસ એ મંદિર સાથે જોડાયેલો છે. શું આપને એવું લાગે છે કે ખરેખર આ જે સ્વામી છે એ ભગવાનના નથી, એ રૂપિયાના સ્વામી છે? પ્રશ્ન એ તો પોતે તે દર ઘર સભામાં કહે છે મારે પૈસા જોવે છે, બરાબર. બીજું એ છે કે આ મંદિર રાતોરાત પડવાનું કારણ શું? જેને કરવું તો દિવસે કરવું હતું ને, રાતે દિવાલ ચણી નાખવી, આ બધું કાર્ય કરવું યોગ્ય તો નહોતું ને. સનાતન ધર્મ આની કોઈ મંજૂરી નથી. ને પૈસાના જોર જ આ બધું કરે છે, પૈસા માટે જ કરે છે. બિલકુલ. અર્જુનભાઈ, આપને એ વસ્તુનો ક્યારે ખ્યાલ આવ્યો કે જે સ્વામી પર આપ ભરોસો મૂકતા હતા કે મંદિરનું સંચાલન કરે છે, આટલા વર્ષોથી કોઈ તકલીફ અર્જુનભાઈ ન થઈ, 185 વર્ષ થવા આવ્યા મંદિરને, કોઈ તકલીફ ન થઈ, તો અચાનક આવું કોને સૂઝ્યું કે મંદિરમાંથી મૂર્તિ લઈ જઈએ, એક નવું મંદિરનું નિર્માણ કરીએ, એ મંદિરમાં જેટલા પણ હરિભક્તો છે ત્યાં દર્શન કરવા આવશે? એટલે શું આખો કોઈ પ્લાન હતો કે પછી આપને કોઈ જાણ કરવામાં આવી હતી, હરિભક્તો સાથે કોઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, કે પછી હરિભક્તોને અંધારામાં રાખીને સ્વામીએ, જે અંદર આપ કહો છો કે અંદર 4-5 સ્વામી છે, એમણે સાથે મળીને આખો નિર્ણય લીધો? અર્જુનભાઈ, આ સાધુઓએ ઈરાદાપૂર્વક કરેલું કૃત્ય છે. કોઈની સાથે સરસા વિસાણા કે કોઈ વાતચીત હરિભક્તો સાથે કરી નથી. અને આ એક નિત્ય સ્વરૂપ અને ગરડાના ચેરમેન હરિસ્વરૂપદાસજીના બે મેળાપીપણાથી આ કાર્ય બે કરેલું છે. અને આ એને એક જ ઈરાદો કે આ સંપ્રદાયને કેમ તોડવો, આ સંપ્રદાયનું બંધારણ કેમ તોડવું, સંપ્રદાયને કેમ વિરેખર કરવો, અમે પૂજાઈએ અને સંપ્રદાયને વિરેખર કરવો, આ એનું એક જ ઈરાદો છે. અને આવું કૃત્ય અધમ કૃત્ય એટલે એને આ કાર્ય કરેલું છે. એને પોતાને પૂજાવાનું છે, ભગવાનને સાઈડમાં રાખી અને ભગવાનના જે પરદાસભૂત સ્થળો છે એને પોતાના હાથમાં લઈ લેવા છે અને પોતાને પૂજાવવું છે. બીજું કે આ મને ભગવાધારીઓ ભેગા થઈને ભગવાધારીઓ બધા ભેગા થઈને સંપ્રદાયને અત્યારે બાનમાં લીધો. આ 20 વર્ષથી આ સંપ્રદાયની જો બદનામ અને કલંક લાગે એવા કાર્યો કરતા હોય તો આ ભગવાધારીઓ કરે છે. તમને ખબર તો 6 મહિના પહેલા આજે લંપટ સાધુ એની બહુ કર્યું હતું, અમે એની સામે આવેદનપત્ર આપવા ગયા હતા ગઢડા અને વડતાલ. તો અમારી સામે અમે શાંતિથી આવેદનપત્ર આપવા ગયા હતા, ત્યારે અમારી સામે એને ખોટી ફરિયાદો કરીને એફઆઈઆર પડાવી અને અમને આ 25 હરિભક્તોને ખોટા હેરાન કર્યા. અત્યારે અમારે ગઢડામાં અને વડતાલમાં અમે દર્શન કરવા નથી જઈ શકતા. અમારી ઉપર કોર્ટમાંથી મને હુકમ આવી ગયો કે અમારે ગઢડા કે મંદિરના પરિસરમાં જવાનું નહીં. એટલે આ સાધુઓ છે કે હું કરવા આવ્યા છે, ભગવાન ભજવા આવ્યા છે કે આ બધું સંપ્રદાયને વિરેખર કરવા આવ્યા છે, એ અમને સમજણ પડતી નથી. હરિભક્તોએ અત્યાર સુધી કે જે આ ભગવા ઉપર ના સાધુ ઉપર વિશ્વાસ અને આસ્થા રાખી અને એનું સહન કરતા ગયા છે. પણ હવે છે ને હરિભક્તો જાગી ઉઠ્યા છે. હવે અમે આને નિત્ય સ્વરૂપે બધા ભગવાધારીઓને કહે છે તમે સુધરી જાઓ, નકર હવે આ હરિભક્તો સહન નહીં કરે અને તમારે આ તમારા ને આ ધોત્યા તમારા હરિભક્તો કહે છે એ પહેલા તમે સુધરી જાઓ અને જે શાસ્ત્રોના નિયમો છે, જે સંસ્થાના નિયમો છે એનું પાલન કરો. બિલકુલ. એટલે અર્જુનભાઈ, આપને લાગે છે કે જેટલા પણ શિક્ષાપત્રીની વાત કરીએ, કારણ કે સંપ્રદાયમાં શિક્ષાપત્રીના મૂલ્યો એવું મોટી મોટી વાતો કરવામાં આવે છે જાહેર મંચ પરથી પણ, કારણ કે લોકોને જાગૃત કરવા માટે એવા સંદેશા પહોંચાડવામાં આવ્યા છે કે આવું કરવું જોઈએ, આવું ન કરવું જોઈએ, આવું કરશો તો આવું થશે, આવું કરશો તો તમને આટલું પ્રકારનું નુકસાન થશે. તો શું આપને એવું લાગે છે અર્જુનભાઈ કે જે સાધુ હતા, જે સ્વામી છે, જે પોતાને ભગવા વેશમાં ધારણ કરીને લોકોને મોટી મોટી વાતો કરે છે, એમણે જ પોતે પહેલા આ બધી વાતોનું પાલન કરવું જોઈએ? હવે હું તમને કહું કે નિત્ય સ્વરૂપદાસજીએ 400 કથાઓ કરી છે સત્સંગ જીવનની, અને આ 1400-1500 ઘર સભાઓ છે, પણ એમાંથી એક ગુણ એનામાં ઉતર્યો નથી એના જીવનમાં. બરોબર. એને તો જે ધર્મશાસ્ત્રો કહે છે, જે સંસ્થાઓ કહે છે, આપણી સ્કીમો, વહીવટી સ્કીમો છે, એના વિરોધમાં જે ભગવાને સાધુને વર્તવાનું કીધું છે એ નથી કરતા, અને સાધુએ જે ના પાડી છે કે તમારે નહીં કરવાનું, એ બધું વર્તન બધું કાર્ય આ સાધુઓ કરે છે આ નિત્ય સ્વરૂપ સાથે. બરોબર. અને બીજું કે શિક્ષાપત્રીમાં તમે કહો છો, શિક્ષાપત્રીમાં એવું લખ્યું છે કે અમારા સાધુઓએ પૈસો રાખવો નહીં ને બીજા પાસે રખવો નહીં. અમારા સાધુએ ગામની વાર્તા કરવી નહીં અને સાંભળવી નહીં.
અમારા સાધુએ 18 કલાક ભગવાનનું નામ પોતાના મુખમાં ભગવાનનું નામ હોવું જોઈએ અને 6 કલાક ઊંઘવાનું કીધું છે સાધુઓને અને 18 કલાક એને ભગવાનનું ભજન કરવાનું કીધું છે અને એને સ્વર્ણ ભગવાનની આજ્ઞા એવી છે અને સાધુઓને ખાલી એના એક જ એના હાથમાં માળા આપી છે, બીજો એને કોઈ અધિકાર આપ્યો નથી. સાધુઓને ભગવાને કોઈ અધિકાર નથી. અહીંયા શું છે, લક્ષ્મીનાથ દેવ ગાદીને શરણે આવેલા છે ભગવાન ભજવા માટે ને ભગવાનને પામવા માટે. એનો ખર્ચો ટોટલ સંસ્થાઓ ઉપાડે છે, એટલે એને પૈસાની શું જરૂર છે ભાઈ? જ્યાં સુધી એને બધું દવા, દારૂ, ચપ્પલ, કપડાં, રહેવાનું, ખાવા પીવાનો બધો ખર્ચો સંસ્થા ઉપાડે છે અને એને ખાલી ભગવાન ભજવાના છે, બીજું કાંઈ કાર્ય કરવાનું નથી. આ માટે આ સાધુઓ ભગવાને બનાવવાનું કીધું, પણ આ છે ને અત્યારે આ સાધુઓએ, આ ભગવાઓ ધારીઓએ સંપ્રદાયને બાનમાં લઈને સંપ્રદાયને ખેદાન મેદાનને વેર વિખેર કરી નાખ્યો છે. બિલકુલ અર્જુનભાઈ, આપની લાગણી સમજી શકાય એવી છે, કારણ કે આપની આસ્થા જોડાયેલી છે ને આપની સાથે જેટલા પણ લોકો આવ્યા હતા, દિનેશભાઈ પણ ત્યાં મહુવામાં પોતે રહે છે એટલે એમને પણ વધારે આખા ઘટનાક્રમ વિશે વધારે ખ્યાલ હશે. પણ હરિભક્તોની આખા ઘટનાક્રમમાં ખૂબ લાગણી દુભાઈ છે. હરિભક્તો એટલું કહી રહ્યા છે કે ભગવાનને ન લૂંટો, ભગવાન સૌના છે. ભગવાનના ચોલા પહેરીને, ભગવો વેશ ધારણ કરીને જો તમે ભગવાનને જ મૂર્ખ બનાવશો તો એ સંસાર અને લોકો ક્યારેય તમને માફ નહીં કરે. અર્જુનભાઈ આપ અને દિનેશભાઈ આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો મારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.